નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ટાટ એસ અને ટાટ એસની તૈયારી કરતા ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી મિત્રો, આપણે મોક ટેસ્ટમાં રિઝનિંગ અને શિક્ષણ અભ્યયોગ્યતાનું જોઈ ગયા હતા. હવે તેનું જ આપણે આજે ત્રીજો પાર્ટ એટલે કે જનરલ નોલેજ 20 ગુણનું લઈને આવેલા છે. તો બધા મજામાં જશો એવું માનીને હું ચાલું. તો આપણે 20 પ્રશ્નો જોવાના છે આજે, જે મેં આપણા સિલેબસ પ્રમાણે જોઈને અલગ અલગ રીતના પ્રશ્નો કાઢેલા છે, જે આપણને ટાટ એસ અને ટાટ એચએસની એક્ઝામમાં ખૂબ જ એવું મહત્ત્વપૂર્ણ ફાયદાકારક રહેશે એવા જ આપણે અહીંયા પ્રશ્નો લેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપણે આજના વિડીયોનું ચાલુ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, જોઈએ હવે. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, WWFનું પૂરું નામ શું છે? તો WWFનું પૂરું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. એક તો વર્લ્ડ વાઇડ ફોરેસ્ટ્રી, બી ઓપ્શનમાં વર્લ્ડ વાઇડ ફંડ, ઓપ્શન સીમાં વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, અને ઓપ્શન ડીમાં એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ આવશે સી, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. તો ચાલો આના પછી બીજા નંબરના પ્રશ્ન આપણે જોઈએ. એમાં સફર શું છે? સફર શું છે એટલે આપણને ઓપ્શન એ આપેલો છે, હવાની શુદ્ધતાની આગાહી કરવાની પદ્ધતિ છે. ઓપ્શન બી, ભૂજળની શક્યતાની આગાહી કરવાની પદ્ધતિ છે. ઓપ્શન સી, પાણીની શુદ્ધતા માપવાની પદ્ધતિ છે. કે ઓપ્શન ડી, અવાજનું પ્રદૂષણ અંગની અભ્યાસ પદ્ધતિ. તો અહીંયા આપણો જવાબ આવશે એ, હવાની શુદ્ધતાની આગાહી કરવાની પદ્ધતિ. તો જોઈએ હવે બે પ્રશ્નો પૂરા થાય છે. અહીંયા પ્રશ્ન નંબર 3, ગુડુમ બાજા નૃત્ય કયા રાજ્યનું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી રાજસ્થાન. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી મધ્યપ્રદેશ. બરાબર. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં મતલબમાં આ એક કરંટનો પ્રશ્ન આપણે થઈ ગયો. બરાબર, જે હાલમાં આપણે જે વર્તમાનમાં બની ગયેલું છે તે વસ્તુ છે. તો અહીંયા આપણને ઓપ્શનમાં આપવામાં આવેલા છે કે પ્રવીણ કુમાર, રાકેશ અગ્રવાલ, ઓપ્શન નંબર સી વિજય યાદવ, ઓપ્શન ડી ભટ્ટ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી રાકેશ અગ્રવાલ. આના પછી જોઈએ પ્રશ્ન નંબર 5, દુનિયામાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી તુર્કી, ઓપ્શન સી ક્યુબા, ઓપ્શન ડી અમેરિકા. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ બ્રાઝિલ. હવે 6 નંબરનો પ્રશ્ન જોઈએ. ગ્રેફાઇટનો ઉપયોગ કયા શૈક્ષણિક સાધનો બનાવવા માટે થાય છે? એમ જોવા જઈએ તો આ પ્રશ્નો આપણે વિજ્ઞાનના પણ કહી શકીએ. બરાબર, ગ્રેફાઇટ શામાં આવે? એ રાસાયણિક વિજ્ઞાનમાં આવે ને. તો જુઓ અહીંયા ગ્રેફાઇટનો ઉપયોગ કયા શૈક્ષણિક સાધનો બનાવવા માટે થાય છે? તો ઓપ્શન એ સ્લેટ, ઓપ્શન બી પેન્સિલ, ઓપ્શન સી બોલ પેન અને ઓપ્શન ડી પેન. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી પેન્સિલ. જ્યારે આ ગ્રેફાઇટ છે એ એક અધાતુ છે. કેવું છે? અધાતુ. બરાબર, પણ એ અપવાદ રૂપે શું છે કે વિદ્યુતનો સુવાહક છે. જ્યારે બધી અધાતુઓ છે બાકીની જે વિદ્યુતની અવાહક છે, જ્યારે આ ગ્રેફાઇટ જ એક એવું છે અધાતુ જે વિદ્યુતનું સુવાહક છે. બરાબર.
બાકીની જે અધાતુ છે એ બધી વિદ્યુતની અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. જુઓ આના પછી 17 નંબરનો પ્રશ્ન. ઓકે, સોરી 7 નંબરનો પ્રશ્ન. ગદ્દર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? ગદ્દર પાર્ટીની સ્થાપના ઓપ્શન એ લાલા લજપતરાય, ઓપ્શન બી લાલા હરદયાલ, ઓપ્શન સી ભગતસિંહ, ઓપ્શન ડી ગોપાલ કૃષ્ણ ગોખલે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઓપ્શન એ. ગદ્દર પાર્ટીની સ્થાપના લાલા લજપતરાય. હવે 8મા નંબરનો પ્રશ્ન. જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી મુખ્યમંત્રી. તો જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક આપણા ઓપ્શન બી એ રાજ્યપાલ કરે છે. હવે પ્રશ્ન નંબર 9. કયા અનુચ્છેદમાં નાણાં પંચની રચના કરવામાં આવી છે? તો ઓપ્શન એ 298, ઓપ્શન બી 280, ઓપ્શન સી 271, ઓપ્શન ડી 261. આપણો જવાબ આવશે બી, ઓપ્શન બી 280. આના પછી જુઓ 10મા નંબરનો પ્રશ્ન. સ્વતંત્ર નામનું માસિક કોણ ચલાવતું હતું? તો અહીંયા ઓપ્શન એ આપવામાં આવેલું છે ગાંધીજી, બી ગુલાબદાસ, સી ઈચ્છારામ, ડી અંબાલાલ દેસાઈ. અહીંયા જવાબ આવશે સી ઈચ્છારામ દેસાઈ, જે સ્વતંત્ર નામનું માસિક ચલાવતા હતા. હવે 11મા નંબરનો પ્રશ્ન જોઈએ. સમર ફેસ્ટિવલ કયા સ્થળે ઉજવાય છે? સમર એટલે કે ઉનાળુ વેકેશન. ઉનાળામાં જે કંઈ તહેવાર ઉજવાતો હોય એ ક્યાં ઉજવાય છે એવું પૂછવામાં આવેલું છે. તો આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી સાપુતારા, ઓપ્શન સી ડાંગ, ઓપ્શન ડી જુનાગઢ. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી સાપુતારા. આના પછી જુઓ 12મા નંબરનો પ્રશ્ન. મેલેરિયા રોગમાં કઈ દવા વપરાય છે? આ મેલેરિયા રોગ એટલે આપણે વિજ્ઞાનનો પ્રશ્ન થઈ ગયો. તો જુઓ એના ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. મેલેરિયામાં ઓપ્શન એ એનાસિન, બી પેનિસિલિન, સી ક્વિનાઇન અને ડી પેરાસિટામોલ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ક્વિનાઇન. બરાબર. મેલેરિયાના રોગમાં આ ક્વિનાઇન નામની દવા છે એ સારવાર માટે વાપરવામાં આવે છે. આ ક્વિનાઇન જે દવા છે એ સિરકો નામનું જે વૃક્ષ છે એનામાંથી બનાવવામાં આવે છે. આના પછી જુઓ 13મા નંબરનો પ્રશ્ન. કેમોથેરાપીની સારવાર કયા રોગ માટે આપવામાં આવે છે? કેમોથેરાપીની સારવાર. તો કેમોથેરાપીની સારવાર ઓપ્શન એમાં ગુનોરિયા, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને કેન્સર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી કેન્સર. પછી 14 નંબરનો પ્રશ્ન. 1/2 અડધાને કેટલા વડે ગુણતા 1 આવે? તો આપણે જવાબ ઓપ્શન જોયા વગર જોઈએ. તો 1/2 અડધા કરીએ તો 1/2 મતલબમાં 1/2 ગુણ્યા 1 થાય. તો 1/2 અડધાને કેટલા વડે આપણે ગુણીએ તો આપણને જવાબ 1 મળે. તો 2 વડે ગુણીએ તો 2 જતા રહે તો જવાબ 1 આવે. અહીંયા ઓપ્શન આપણો બી આવશે. જવાબમાં 2 આવશે. 1/2 અડધા એટલે 1/2 બરાબર. અહીંયા ઓપ્શન સી જ આવશે. 1/2 અડધા એટલે 1/2 એટલે 1/2 ગુણ્યા 2 થાય, ગુણ્યા 4 કરીએ તો નીચેના 4 અંશના 4 ઉડી જાય એટલે જવાબ 1 વધે. એટલે ઓપ્શન સી 4 આવશે. બરાબર. હવે 15મો. એક સાડીને સુકાતા 10 મિનિટ લાગે છે, તો આવી 30 સાડીને સુકાતા કેટલી મિનિટ લાગે? સાદું સિમ્પલ છે. જુઓ, એક સાડીને 10 મિનિટ લાગે તો બાકીની 10 સાડી લઈએ કે 30 સાડી લઈએ કે 40 સાડી લઈએ, ટાઈમ તો એટલો જ લાગવાનો ને 10 મિનિટ એક હાથે નાખીએ તો. મતલબમાં જવાબમાં શું આવે? ઓપ્શન ડી 10. એક સાડીને સુકાતા 10 મિનિટ લાગે તો 20 સાડીને સુકાતા પણ 10 મિનિટ જ લાગે. 30 સાડીને સુકાતા પણ 10 મિનિટ જ લાગે. આના પછી 16મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો એક રાગ હેમંત ઋતુમાં ગવાય છે? તો ઓપ્શન એ દીપક, ઓપ્શન બી શ્રી, ઓપ્શન સી મેઘ, ઓપ્શન ડી ભૈરવ. ઓપ્શન એ જવાબ આવશે દીપક.
17 નંબરનો પ્રશ્ન, તમાશા એ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? તો ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી રાજસ્થાન. તો આપણા જવાબ આવશે અહીંયા ઓપ્શન બી મહારાષ્ટ્ર. 18 નંબરનો પ્રશ્ન, ભારતમાં સૌથી મોટું રામસર સ્થળ સુંદરવન ક્યાં આવેલું છે? તો અહીંયા ઓપ્શન ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ, ડી પશ્ચિમ બંગાળ. તો અહીંયા આપણો જવાબ આવશે ડી પશ્ચિમ બંગાળ બરાબર છે. સૌથી મોટું રામસર સ્થળ છે બરાબર. હવે 19 નંબરનો જો તાજેતરમાં આસામના મયંક ચક્રવર્તી દેશના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? તો અહીંયા ઓપ્શન આપેલા 93, 94, 95 કે 97. તો આપણો જવાબ આવશે બી 94. જ્યારે આપણા દેશના 94 નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા. બાકી ઉત્તર ભારતના પ્રથમ બનેલા છે ચેસ ગ્રાન્ડ માસ્ટર. યાદ રાખ, તમને પરીક્ષામાં બાય ચાન્સ પૂછાઈ ગયું કે તાજેતરમાં આસામના મયંક ચક્રવર્તી એ ઉત્તર ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? તો પ્રથમ નંબરના આવશે ઉત્તર ભારતમાં. જ્યારે અહીંયા આખા ભારતના કીધું છે એટલે અહીંયા 94 નંબર આવશે. હવે જો 20 નંબરનો પ્રશ્ન, તાજેતરમાં 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? આ પણ એક કરંટનો પ્રશ્ન છે. તો અહીંયા ઓપ્શનમાં આશાપૂર્ણી દેવી, પ્રતિભા રોય, વિનોદ કુમાર શુક્લા કે આર વેરામુથુ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી આર વેરામુથુ બરાબર. હવે જોઈએ, ચાલો અહીંયા આપણે 20 પ્રશ્નો પૂરા થાય છે. વિડીયો જોયો તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો તમને પસંદ પડી હોય તો એક લાઈક તો કરીને જજો ભાઈ. કોમેન્ટ કરવા જેવી લાગે તો કોમેન્ટ પણ કરજો. હવે આપણે રિઝનિંગ થઈ ગયેલું છે, પ્લસ સામાન્ય જ્ઞાન આજે આ વિડીયોમાં બતાવ્યું. શિક્ષણ અભિયોગ્યતા થઈ ગયું. હવે આપણું ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને કન્ટેનનું બાકી છે, એ આપણે 1-2 દિવસમાં લઈ લેશું બરાબર. ચલો તો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. આભાર.